હેલો મિત્રો, એનકેસીએસસી સેન્ટરમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ આરટીયુના બીજા રાઉન્ડ વિશે. આરટીયુના બીજા રાઉન્ડ સોમવારથી ચાલુ થવાનો છે. તો મિત્રો, તમે અહીં જોઈ રહ્યા છો ડિસ્પ્લે ઉપર કે જે અરજદારની આરટી હેઠળ પ્રવેશ માટેની અરજી માન્ય થયેલ હોય અને આરટી પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી, માત્ર તેવા જ અરજદારો આરટી હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાયી ખાનગી પ્રાથમિક શાળાના પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. આરટી પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે આપ શાળાઓની પુનઃ પસંદગી કરવા ઈચ્છતા હો તો તારીખ 25/5/2026 સોમવારથી તારીખ 27/5/2026 બુધવાર સુધીમાં ઓનલાઈન અરજીના ટેબ પર જઈને એડિટ વ્યૂ એપ્લિકેશનમાં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકાશે. જે અરજદારો શાળાઓ પુનઃ પસંદગી કરવાને ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલી શાળામાં માન્ય રાખી નિયમ અનુસાર બીજા રાઉન્ડ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો અહીંયા મિત્રો કહેવાનો મતલબ એવો છે કે તમારે 25 તારીખથી માંડીને 27 તારીખ લગીમાં આ 3 દિવસની અંદર તમારે શાળા બદલવાની હોય તો તે તમે શાળા ચેન્જ કરી શકો છો. કે જે શાળાઓમાં જગ્યાઓ અવેલેબલ છે તે શાળા તમે રાખશો તો જ તમારો ચાન્સ બીજા રાઉન્ડમાં રહેશે. અથવા તો તમે જે પહેલા શાળા રાખેલી છે અને તમે શાળા ચેન્જ નહીં કરો અને એ શાળામાં જગ્યા હશે નહીં તો તમારો બીજા રાઉન્ડમાં વારો આવશે નહીં. જેથી કરી તમારે જે શાળામાં જગ્યા છે તે જ શાળાઓ અમે અહીં રાખવાની રહેશે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે બીજા રાઉન્ડ અંતર્ગત શાળાની પુનઃ પસંદગી અંગેની માર્ગદર્શિકા. તો મિત્રો, તમારે પણ આ ટાઈપનો એક મેસેજ આવેલો હશે ફોનમાં કે તમને આરટી શાળા પુનઃ પસંદગીનો એસએમએસનો નમૂનો જે દેખાડું છું એ પ્રકારનો એસએમએસ તમારામાં આવેલો હશે. આરટી એડમિશન 2026-27 વાલીશ્રી, આપની અરજી નંબર હશે તે તમારો હશે અને માટે બીજા રાઉન્ડ અંતર્ગત શાળાની પુનઃ પસંદગી કરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. જો આપ શાળા બદલવા અથવા નવી શાળા ઉમેરવા માંગતા હો તો તારીખ 25/5/2026 થી 27/5/2026 સુધીમાં આરટીની વેબસાઇટ પર જઈને ઓનલાઈન સુધારો કરી શકો છો. આ ટાઈપનો મેસેજ બધા લોકોને આવેલો હશે. તો આ મેસેજ આવ્યો છે, તો આ મેસેજ આવ્યા પછી શું કરવાનું છે તે આપણે આગળ જોઈએ. મિત્રો, મેસેજ આવ્યા પછી તમારે શું કરવાનું છે? તો મેસેજ આવ્યા પછી તમારે શું કરવાનું છે તે નીચે અહીંયા જોઈશું આપણે. જો તમે પહેલા રાઉન્ડમાં શાળામાં નામ ન આવ્યું હોય તો જ આ સુધારો કરવાનો હોય છે. સુધારો કઈ રીતે કરવાનો છે તે સ્ટેપ બાય સ્ટેપ આપણે નીચે સમજીએ. સૌ પ્રથમ તમે આરટીની સત્તાવાર વેબસાઇટ, જે એની વેબસાઇટ છે તે વેબસાઇટ ઓપન કરી લેવાની છે. ત્યાં આપેલ એડિટ અને વ્યૂનું એપ્લિકેશનનું મેનુ ક્લિક છે ત્યાં જઈને તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારો એપ્લિકેશન નંબર, અરજી નંબર જે આપેલો છે તે અરજી નંબર અને બાળકની જન્મ તારીખ આખી એ ફોર્મેટમાં નાખી દેવાની રહેશે. ચોથા નંબરનું છે તે શાળા બદલો અને ઉમેરો. તો ફોર્મ ખુલ્યા પછી તમારી આજુબાજુ 0 થી 6 કિલોમીટરની રેન્જમાં જે પણ શાળાઓ આવતી હોય તે શાળાના નામ છે એ તમારે જે ક્રમ વાઇઝમાં જેમાં જગ્યા દેખાડતા હોય કે જેમાં એક જગ્યા છે, 2 જગ્યા છે, એવી કોઈ પણ જગ્યા દેખાડતા હોય તો તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. અને જે લોકોને એસએમએસ નથી આવ્યો તેમણે શું કરવાનું છે? તો ખાસ એની અગત્ય સૂચના છે કે જે લોકોને એસએમએસ નથી આવ્યો તેમને પણ તાત્કાલિક વેબસાઇટ પર જઈને શાળાની પસંદગી બદલી નાખવી અથવા તો નવી શાળા ઉમેરી અને છેલ્લી તારીખ 27/5/2026 જતી રહેશે. ત્યાર પછી કોઈ પણ શાળા સિલેક્ટ ફેરફાર કરી શકાશે નહીં. તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈને મેસેજ ન આવ્યો હોય તો મેસેજની રાહ જોવાની નથી, પણ તે આપણે વેબસાઇટ ઉપર જઈને તેમની જન્મ તારીખ અને આ જે અરજી નંબર છે તે નાખીને આપણે શાળા સિલેક્શન કરી લેવાનું છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આ વિડીયો તમે બીજાને શેર કરો તો બીજાને પણ આ માહિતી મળી રહે.